રાજકોટના ધોરાજી આસપાસના ગામોને હવે પાણીની તંગી નહીં સર્જાય। ધોરાજીમાં આવેલ ભાદર 2 ડેમ હજુ 50% ભરાયેલો છે, જેના કારણે 67 ગામોને પીવાના પાણીની અને સિંચાઈના પાણીની તંગી નહીં સર્જાય। જો ચોમાસું ખેંચાય તો પણ 67 જેટલા ગામોને પાણી મળી રહેશે। હાલ ડેમની અંદર પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ભાદર 2 ડેમમાં હજુ ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોને ભાદર ડેમમાંથી પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે। डेम में अत्यारे 55% जेटलुं पाणी भरेलुं छे। डेम में भादर 2 डेममांथी कुल 67 गामोने पीवाना पाणी आपवामां आवे छे, बराबर। अने भादर 2 डेममां रवि सिंचाईनी कामगीरी पूर्ण करवामां आवेल छे। राजकोट जिल्लानी वात करी, राजकोट जिल्लाना धोराजी पासे आवेल भूखी पासे जे भादर 2 छे ते भादर 2 ना सीधा ज आपणे दृश्यो बतावीश के अत्यारे गुजरातभરના अंदरमां जे भर उनाळो छे तेने लईने કેટલાઓ ડેમો ખાલી ખમ થઈ ગયા છે। આપણે ભાદરના દૃશ્યો બતાવીશ કે ભાદર અત્યારે 50% ભાદર ભરેલું છે અને લોકો માટે સારા સમાચાર છે અને ખુશીની લહેર ખેડૂતોમાં જોવા મળી છે કે ઓગસ્ટ સુધી પાણી, આ ભાદરનું પાણી ઓગસ્ટ સુધી ચાલશે અને જે વરસાદ ખેંચાય તો લોકોને કોઈ જાતની પરેશાની કે પીવા માટે કે સિંચાઈ માટે ખેડૂતોને તકલીફ નહીં પડે। આ ભાદરના અંદર 50% જેટલું ભરેલું છે અને જો વરસાદ ખેંચાય તો બી ઓગસ્ટ સુધી પાણી ચાલશે તેવું અત્યારે એક સારા સમાચાર છે અને ખેડૂતો અંદરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી। કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારી રહ્યું છે મહેસાણાનું વડસમા ગામ। 12,000ની વસ્તી વચ્ચે વડસમા ગામમાં માત્ર એક જ પાણીનો બોર છે અને તે પણ થોડા દિવસોથી બગડી જતા ગ્રામજનોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો। આવી કાળઝાળ ગરમીના લીધે રોજ પાણીના ટેન્કરોથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જ્યારે ગ્રામજનો અને પંચાયતના સભ્યો સરકાર સમક્ષ બીજા બોરની કામગીરી શરૂ કરવાની માંગણી કરી રહ્યા છે। एक 15-20 દિવસથી પાણીની ખૂબ જ તકલીફ છે। ગામમાં એક જ બોર છે, બધાને ગામોને પાણીની ખૂબ જ તકલીફ પડે છે। તો અમારે નમ્ર વિનંતી બધાને ગામવાળાને બધાને એક જ વિનંતી છે કે અમારે એક બોર છે, તમે 2 કરાવો અને અત્યારે પાણી પૂરું પડતું નથી। બધાને છેલ્લા 4 દિવસથી પાણીની બહુ જ તંગી છે। પાણી 4 દિવસથી પાણી આવતું નથી બિલકુલ। તો પછી માણસ તો નહીં તો પછી પશુ પંખીની કેવી હાલત હોય। અને એક તો એક આટલી બધી વસ્તીમાં એક બોર હોય તો એક બોર બગડે તો પબ્લિકની શી હાલત થાય ઉનાળે ગરમીનો દિવસ। પણ હાલ પરિસ્થિતિ એવી છે કે એક બોર જે અમારો ચાલુ હતો એ બોર હાલ બંધ થઈ ગયો છે। નર્મદાનું પાણી પણ છેલ્લા ઘણા દિવસોથી અમને મળતું નથી। ગઈકાલે અમે રિક્વેસ્ટ મોકલી હતી કે ભાઈ અમારા ગામની અંદર પાણી માટે બોર હાલ બંધ થઈ ગયો છે, તો તમે અમને થોડું 2-3 કલાક પાણી વધારે આપો। ગામ ખૂબ મોટું છે, હાલ એક જ બોર છે અમારા જોડે અને એ બોર પણ હાલ બંધ છે। એટલે પરિસ્થિતિ લગભગ છેલ્લા 2 દિવસથી ખૂબ વિકટ છે। ગામની પબ્લિક 12,000 ઉપરની વસ્તી ધરાવતું આ ગામ છે। પશુપાલન પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે, એટલે ઢોરને અને માણસોને પીવાના પાણીના વળખા છે। ચોટીલાના 20થી વધુ ગામોમાં પીવાના પાણીની સમસ્યાને લઈ લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકોએ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીએ હલ્લાબોલ કર્યું। ભારે સૂત્રોચ્ચાર સાથે લોકોએ ઉગ્ર રજૂઆત કરી। પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા મહિલાઓએ ખાલી બેડા સાથે પ્રાંત અધિકારીની કચેરીમાં જઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। લોકોએ જાત ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવાની પણ રજૂઆત કરી। આ ઉપરાંત તંત્ર દ્વારા તાત્કાલિક પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। સુરત જિલ્લાના બારડોલી શહેરમાં ગુજરાત ખેડૂત સમાજે વીજ કંપની સામે બાયો ચડાવી છે। જિલ્લાના માંગરોળ, માંડવી, બારડોલી, કામરેજમાંથી પસાર થતી વીજ લાઇન, જેમાં વીજ કંપનીએ જમીન સંપાદન કર્યા વગર પોતાની જો હુકમીથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચાડ્યું। વીજ લાઇનની કામગીરી શરૂ કરી દીધી હોવાનો આરોપ છે। કંપનીના અધિકારીઓની મનમાની સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતો આકરા પાણીએ છે। અગાઉ માંડવીના વીરપોર ગામે પણ વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ હતી। જમીનનું યોગ્ય વળતર આપવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે। યોગ્ય વળતર ન મળે તો ખેડૂતોએ ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી। અમે સરકારશ્રીને, વહીવટી તંત્રને, કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે જ્યારે તમે 765 કેવીના ટાવરો ઊભા કરવાનો પ્રયત્ન કરો છો અને ખેડૂતોની મહામૂલી જમીનને બરબાદ કરો છો તો એવી કોઈ નીતિ ઘડાવી જોઈએ જેને લઈને ખેડૂતોને પોતાની જમીન આપવા માટે દુઃખ ન થાય અને ખેડૂત હોંશે પોતાની જમીન આપે।
એવું વાતાવરણનું સરકારે નિર્માણ કરવું જોઈએ। अगर इन लोगों को लाइन लेके जाना है तो हमारी ज़मीन के अंदर से केबल करके लेके जाए। 220 किलोवाट का अभी केबल अवेलेबल है, वो लेके जाए। मल्टीपल केबल्स यूज़ करें वो लोग। अगर उन लोगों को 765 केवी का वीज ट्रांसमिशन करना है तो, या फिर उन लोगों को नया लॉ बनाना पड़ेगा। સાબરકાંઠાનું ગામડી ગામ બન્યું પુરુષ વિહોણું। હોબાળા મામલે 700ના ટોળા સામે ફરિયાદ થતા પુરુષો ફરાર થયા। 3000ની વસ્તીવાળા ગામમાં માત્ર 100 મહિલા હાજર। અટકાયતના ભયથી ગામના પુરુષો ફરાર જોવા મળ્યા। ગામમાં પુરુષો જ હાજર નથી। પશુપાલન અને ખેતી માટે પણ સમસ્યા સર્જાઈ છે। પશુપાલક મહિલાઓ દૂધ રસ્તા પર ફેંકવા મજબૂર બની। ગામડી ગામની દૂધ મંડળી પણ બંધ થઈ। ગામડી ગામના રહેવાસીઓમાં પણ વ્યાપક ભય ફેલાયો। તાજેતરમાં અકસ્માતમાં મોત બાદ હોબાળો થયો હતો। ટોળાએ આગચંપી અને પથ્થરમારો કર્યાનો આરોપ છે। તોડફોડ બાદ પોલીસે કાર્યવાહી કરી હતી। અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે। અમે ખાતા પણ નથી, ઊંઘતા પણ નથી, પણ ઢોર પણ ભૂખ્યા મરે છે, તરસ્યા પણ મરે છે, ઘાસચારો પણ મળતો નથી, અમારે ખેતરમાં પણ જવાતું નથી। રાતે બહુ બીક લાગે છે। તે કશી પરિચય અમારી ખરાબ છે। અમારે ખાવું હું, પીવું હું, અમારા દુકાને બંધ, ચક્કીઓ બંધ, કશી વાતે કશી નહીં, ડેડીઓ બંધ। પછી અમારે એક છોકરા તો નાહી પોમ્યા। સમાચાર સાબરકાંઠાથી। હિંમતનગરની જીઈબીની કામની બેદરકારી સામે આવી। હિંમતનગરમાં ચાલુ લાઈન વીજ વાયર તૂટ્યો। જૂના બજારમાં ચાલુ લાઈન વીજ વાયર તૂટ્યો। બજારમાં બપોરના સમયે ચાલુ વીજ તણખલા પડતા વીજ વાયર તૂટ્યો। થાંભલા પરથી 45 મિનિટ સુધી ચાલુ વીજ વાયર તૂટેલો પડ્યો હતો। સ્થાનિક વેપારીઓ જીઈબીમાં જાણ કરતા કર્મચારીઓ રિપેરિંગની કામગીરી કરવા માટે આવ્યા। તો કઈ રીતે આ ઘટના બની તેની તસવીરો સામે આવી છે। સ્થાનિકે આખી ઘટનાને મોબાઈલ કેમેરામાં કેદ કરી। અમદાવાદની ખાનગી બેંકમાં મહિલાએ કરી તોડફોડ। કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં બની ઘટના। બંધન બેંકની ગીતા મંદિર બ્રાન્ચમાં મહિલા વિફરી। સિવિલ સ્કોર ઓછો હોવાના કારણે લોન ન મળતા તોડફોડ કરી। મહિલા ગ્રાહકના સાથીદારોએ બેંક મેનેજરને ઢોરમાર માર્યો। સમગ્ર મામલે પોલીસે ફરિયાદ ન નોંધતા તર્ક વિતર્ક શરૂ થયા છે। તો મહિલાના સાથીદારોએ દાદાગીરી કરી। મહિલાએ તોડફોડ કરી। મહિલાને લોન ન મળતા જ મહિલા વિફરી અને ત્યાં તોડફોડ કરવા લાગી। સમાચાર ગાંધીનગરથી। આજે ફરી એકવાર એસઆઈટીની બેઠક જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાવાની છે। એસઆઈટીના સુભાષ ત્રિવેદી અને એસઆઈટીના સભ્યો હાજર જોવા મળ્યા। રાજકોટ પોલીસ કમિશનર પણ હાજર। લો એન્ડ ઓર્ડર ડીજી શમશેરસિંહ પણ બેઠકમાં હાજર। ગાંધીનગર ખાતે સવારે મળેલી એસઆઈટીની બેઠક બાદ ફરી એક વખત બેઠક મળી। સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ફરી એક વખત બેઠકનું આયોજન, શું જાણકારી? રાજકોટ ગેમિંગ ઝોન જે દુર્ઘટનાકાંડ છે તે દુર્ઘટનાકાંડ મુદ્દે સતત ગૃહમંત્રી ફોલોઅપ લઈ રહ્યા છે। આજે સવારે પણ સીટની એક બેઠક મળી હતી અને ફરીથી એક જ દિવસમાં બીજી વખત અત્યારે સીટની બેઠક મળવા જઈ રહી છે, જે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને મળશે। આ બેઠકમાં સીટના વડા સુભાષ ત્રિવેદી